છેલ્લે આપણે આ ચેપ્ટરની અંદર સમીકરણનો ઉકેલ કોને કહેવાય એ જોયું હતું। ત્યારબાદ કોઈ વિધાન આપેલા હોય એના ઉપરથી સમીકરણ કઈ રીતે બનાવવા અને તમને સમીકરણ આપેલા હોય તો એના વિધાન સ્વરૂપે કઈ રીતે રજૂ કરવું એ બધું આપણે જોયું હતું, બરાબર। તો સમીકરણનો ઉકેલ કોને કહેવાય કે ચલની જે કિંમત માટે સમીકરણનું અથવા તો સમતાનું સમાધાન થાય ચલની તે કિંમતને આપેલ સમીકરણનો ઉકેલ કહે છે। તો અહીંયા આપણે એક ઉદાહરણ સમજીએ। x - 8 = 2 આ ઉદાહરણ આપણે સમજીએ તો ચલની અલગ અલગ કિંમત આપણે પસંદ કરતા કે x = 1 લેતા, 2 લેતા, 3 લેતા, બરાબર। તો ચલની અલગ અલગ કિંમતો આપણે લઈ એમાંથી ચલની કોઈ એક કિંમત માટે આ જે સમતા છે બરાબરની નિશાની એનું સમાધાન થાય અથવા તો સમીકરણનું સમાધાન થાય એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય સરખું મળે ચલની તે કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે। હવે દર વખતે આપણે ચલની એવી રીતે અલગ અલગ કિંમતો લઈ અને ચકાસવી તો ઘણી બધી વાર લાગે, ઘણો બધો સમય લાગે। તો એના માટે આપણે સમીકરણને હવે ઉકેલવા કઈ રીતે તો એ શીખવાનું છે। તો એના માટે આ એક ઉદાહરણની મદદથી આપણે જોઈએ કે x - 8 = 2 આમાં ચલની કિંમત એટલે આપણે x બરાબર કોઈ જવાબ મેળવવાનો છે। એ જે જવાબ આવે એ આમાં મૂકો તો તમારા સમીકરણનું સમાધાન થતું હોય એ આપણે મેળવવાનું છે। તો x બરાબર જવાબ મેળવવા માટે અહીંયા જુઓ તો સમીકરણની જમણી બાજુ ખાલી અચળ કિંમત છે, સમીકરણની ડાબી બાજુ એમાં ચલ આપેલો છે અને સાથે અચળ પણ આપેલો છે, બરોબર। તો હવે x ની કિંમત મેળવવા માટે અથવા તો ચલની કિંમત મેળવવા માટે આપણે શું કરવું પડશે તો કે ચલને એકલો પાડવો પડશે, ચલને અલગ કરવો પડશે। ચલ સિવાયની જે કઈ કિંમત છે એને આપણે સમીકરણમાંથી જે ડાબી બાજુ છે એમાંથી દૂર કરવી પડશે, બરોબર। તો અહીંયા ચલને અલગ કરવા માટે શું કરવું પડે તો કે ચલ સિવાયનું જે છે એને દૂર કરવું પડે। તો ચલ સિવાય શું છે 8 કેવા છે બાદબાકીમાં છે અથવા તો -8, બરોબર। જો આને આપણે દૂર કરી દઈએ તો ખાલી ચલ વધે તો એને કઈ રીતે દૂર કરશું થોડુંક વિચારીએ એટલે આપણને ખબર પડે કે x - 8 છે, બરોબર। જો આ સમીકરણની ડાબી બાજુ આપણે 8 ઉમેરી દઈ તો -8 અને +8 બે દૂર થઈ જશે એટલે સમીકરણની ડાબી બાજુ ખાલી ચલ વધશે। તો એવું કરવા માટે આપણને એ ખબર પડવી જોઈએ કે ડાબી બાજુ અને જે જમણી બાજુ છે એ કેવી હોય કે બે સમાન હોય, ડાબી બાજુ અને જમણી બાજુ સમીકરણની સમાન હોય। તમે ડાબી બાજુમાં કોઈ પણ ફેરફાર કરો તો જમણી બાજુમાં તમારે એ ફેરફાર કરવો પડે। આ બે વસ્તુ કેવી છે જે આપણે ત્રાજુ હોય ને ત્રાજુ એના બે પલડા હોય, ત્રાજવાના બે પલડા હોય એ તમે આમ પકડી રાખો ત્યારે એ બે એક સરખા અવસ્થામાં હોય, સરખી ઊંચાઈએ હોય। જો તમારે એ બેયને સરખી ઊંચાઈએ જ રાખવા હોય તો તમે આમાં જેટલો વજન ઉમેરો એટલો જ વજન તમારે આમાં ઉમેરવો પડે। ત્રાજવું જે હોય એ સંતુલિત અવસ્થામાં હોય, બંને સરખી ઊંચાઈએ આવેલા હોય, બરોબર। તો તમે એક ત્રાજવામાં 1 કિલોગ્રામ વજન ઉમેરો તો એ બાજુ વજન નમી જાય એટલે ત્રાજુ એ બાજુ નીચું થાય। જો એવું ન થવા દેવું જોઈએ તો એના માટે આપણે બીજી બાજુ પણ એટલો જ વજન ઉમેરવો પડે, બરોબર। તો આ સમીકરણમાં એવું જ છે, સમીકરણ સંતુલિત રહેવું જોઈએ, ત્રાજવાની જેમ જ તે એટલે ત્રાજવામાં જે બાજુ તમે વજન ઉમેરો એટલો જ વજન એની સામે બાજુ તમારે ઉમેરવો પડે। એવું જ સમીકરણમાં જે તમે ડાબી બાજુ ફેરફાર કરો છો એ જ ફેરફાર તમારે જમણી બાજુ કરવો પડે તો જ સમીકરણ સંતુલિત રહે। આ સમીકરણની ડાબી બાજુ છે x - 8 અને સમીકરણની જમણી બાજુ છે 2। તમારે -8 ને સમીકરણમાંથી દૂર કરવા હોય તો આપણે પહેલું પગલું શું ભરશું તો કે સમીકરણની ડાબી બાજુ આપણે 8 ઉમેરી દઈશું। જો તમે ડાબી બાજુ 8 ઉમેરો તો એટલો જ ફેરફાર તમારે જમણી બાજુ કરવો પડે, તો તમારે જમણી બાજુ પણ 8 ઉમેરવા પડે। એટલે પહેલું પગલું આપણે શું ભરશું પગલું 1 બંને બાજુ 8 ઉમેરતા, હવે બે બાજુ 8 ઉમેરી દઈ તો ડાબી બાજુ શું થશે x - 8 તો છે જ એમાં 8 ઉમેર્યું એટલે +8 થશે
તો બરાબરની જમણી બાજુ 2 આપેલા છે। હવે એની બાજુ પણ આપણે 8 ઉમેરવો હોય તો 2 + 8 થાય। તો આ +8 આપણે સમીકરણની બંને બાજુ ફેરફાર કર્યો કહેવાય। તો -8 + 8 એટલે 0 થઈ જશે, તો ખાલી x વધશે, બરાબર 2 + 8 એટલે 10। આ x બરાબર 10 આપણને સમીકરણનો ઉકેલ અથવા તો જવાબ મળી જાય છે। હવે તમારે ચકાસણી કરવી હોય તો શું કરશું, તો કે x ની જે 10 કિંમત આવી એમાં એમ મૂકી દો। તો x ની જગ્યાએ 10 મૂકો, -8 તો 10 - 8 એટલે કેટલા મળશે તમને? 2 મળશે। તો 2 બરાબર 2 આ સમીકરણનું સમાધાન થાય છે। બરોબર? શું કર્યું આપણે? સમીકરણની બંને બાજુ 8 ઉમેરી દીધા। એવું શા માટે? તો કે -8 અથવા તો -8 જે બાદબાકીમાં 8 આપેલા છે એને દૂર કરવા આપણે 8 ઉમેરી દીધા। તો આવો જે કંઈ પણ ફેરફાર કરવો એ સમીકરણમાં બંને બાજુ આપણે કરવો પડે। બીજા 1-2 ઉદાહરણ આપણે જોઈ। y + 4 બરાબર 3 આપેલા છે। તો આ +4 ને દૂર કરવા હોય તો શું કરવું પડે? આપણે પહેલું પગલું કયું કરશું? તો કે સમીકરણ જે છે એમાં બંને બાજુ 4 બાદ કરીશું। એટલે કે y + 4 આપેલા છે, હવે આમાંથી 4 બાદ કરો તો સમીકરણની જમણી બાજુ પણ 4 બાદ કરવા પડે। તો 4 - 4 0 થઈ જશે, તો y વધશે। અહીંયા 3 - 4 એટલે કેટલા? -1 આવશે। તો આ સમીકરણનો ઉકેલ મળે। તો આવું સરવાળા બાદબાકી માટે આપણે જોયું। ગુણાકાર ભાગાકારમાં શું કરશું? તો કે અહીંયા y / 3 બરાબર 5 આપેલા છે। y / 3 બરાબર 5 આવું સમીકરણ આપેલું છે। તો આમાં ચલ સિવાય ચલને અલગ કરવો હોય તો વધારાનું દૂર કરવું પડે। વધારાનું શું છે? તો કે છેદમાં 3 છે, એટલે કે 3 વડે ભાગાકાર આપેલો છે। તો શું કરશું? તો પગલું 1 આપણે ભરશું કે ભાઈ સમીકરણને બંને બાજુ 3 વડે ગુણતા। તો ડાબી બાજુ 3 વડે ગુણી દે તો y/3 × 3 થશે। તો જમણી બાજુ પણ આપણે 3 વડે ગુણવા પડશે, તો 5 × 3 થશે। તો આ 3 દૂર થઈ જાય, 3 × 3 એટલે 1 આવશે, y × 1 એટલે y મળ્યો, 5 × 3 એટલે 15। તો y નો ઉકેલ આપણને મળી ગયો। એ આમાં મૂકીને જોવું હોય તો ચકાસી લેવાનું। 15/3 એટલે 3 × 5 = 15। તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી મળે છે, તો એનો ઉકેલ। તો છેદમાં અથવા તો ભાગાકારમાં 3 આપેલા હોય ત્યારે ની સંખ્યા વડે આપણે ગુણાકાર બે બાજુ કરવો પડે। હવે એક આવું ઉદાહરણ જોઈએ। 4y બરાબર 16, 4m લઈ લઈએ આપણે, બરોબર? ચલ બદલાવી, 4m બરાબર 16। તો m ને અલગ કરવા, ચલ ને અલગ કરવા શું કરશું? તો કે 4 ને દૂર કરશું। 4 ગુણાકારમાં આપેલા છે એને દૂર કરવા માટે શું કરશું? તો કે સમીકરણની બંને બાજુ 4 વડે ભાગતા। તો આ 4m વાળું જે છે એને 4 વડે ભાગો એટલે 4m ના છેદમાં 4, અહીંયા 16 ના છેદમાં 4, અહીંયા છેદ ઉડાડો 4 × 4, અહીંયા છેદ ઉડાડો ચોકો ચોકો 16। તો અહીંયા m × 1 એટલે m મળશે બરાબર 4। તો આ સમીકરણનો ઉકેલ આપણને મળી જશે, બરોબર? તો આવી રીતે આપણે સમીકરણના ઉકેલ મેળવવાના છે કે ચલને આપણે અલગ પાડવો પડશે, એટલે ચલ સિવાયની જે કંઈ કિંમત હોય એને દૂર કરવી પડશે। તો એ જો દૂર કરવી હોય તો શું આપણે જોયું કે સરવાળો હોય તો બંને બાજુ ઈ સંખ્યા વડે બાદબાકી કરવાની, બાદબાકી હોય તો બંને બાજુ ઈ સંખ્યા વડે સરવાળો, ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર, આટલું કરવાનું, બરોબર? હવે એના આધારે આપણે આનાથી થોડાક આગળના બીજા ઉદાહરણ સમજીએ। તો અહીંયા આપણે ઉદાહરણ 5માં 2 ઉકેલ મેળવવાના કીધા છે। તો પહેલાની વાત કરીએ, 3n + 7 બરાબર 25। તો હવે આમાં શું કરશું? તો કે બે અલગ અલગ પદ છે, તો પહેલા આપણે કોને દૂર કરશું? તો કે આ 7 ને દૂર કરીશું। આ 3 તો n હારે ગુણાકારમાં છે અને પછી દૂર થશે, પહેલા 7 દૂર થશે। તો 7 ને દૂર કરવા માટે શું કરશું? તો કે આપણે પગલું ભરીશું। પહેલું પગલું 1, બંને બાજુમાંથી 7 બાદ કરતા, 7 બાદ કરતા। હવે આપણે 7 બાદ કરતી બંને બાજુમાંથી, તો 3n + 7 તો છે જ, એમાંથી 7 બાદ કરો। સામે સમીકરણની જમણી બાજુમાંથી પણ 7 બાદ કરો। તો 3n 7 - 7 એટલે એ તો 0 જ થવાનું છે,
બરાબર 25 માંથી 7 બાદ કરો કેટલા વધશે 18। હવે આપણે આવું મળી ગયું તો પગલું 2 શું આપણે ભરશું તો કે બંને બાજુ 3 વડે ભાગવાના શા માટે કારણ કે આ 3 ગુણાકારમાં આપેલા છે તો આપણે ભાગીશું 3 વડે તો જ 3 દૂર થશે તો 3n છેદમાં 3 બરાબર 18 ના છેદમાં 3 બે બાજુ ભાગી દીધા આ 3 એકા 3 અહીંયા 3 છક 18 n ગુણ્યા 1 એટલે n થશે અને અહીંયા 6 તો આ આપણો ઉકેલ મળશે બરાબર। તો આવી જ રીતે બીજું આપણે જોઈ 2p - 1 બરાબર 23। બીજું 2p - 1 બરાબર 23 એટલે 23 બરાબર। તો પેલા -1 ને દૂર કરશું તો પહેલું પગલું શું કરશું આપણે પગલું નંબર 1 બંને બાજુ 1 ઉમેરતા કેમ 1 ઉમેરવા પડ્યા તો કે આ બાદ કરેલા છે બાદબાકી આપી છે તો આપણે ઉમેરશું તો જ દૂર થશે તો બંને બાજુ 1 ઉમેરતા તો 2p - 1 અને 1 ઉમેરો એટલે +1 બરાબર અહીંયા ઉમેરો એટલે 23 + 1 હવે 2p - 1 + 1 દૂર થઈ ગયા 0 23 + 1 એટલે 24। હવે પગલું 2 આપણે શું કરશું પગલું 2 બંને બાજુ 2 વડે ભાગતા શા માટે ભાગશું તો કે આ 2 ગુણાકારમાં છે એટલે તો 2p ના છેદમાં 2 બરાબર 24 છેદમાં 2 બે બાજુ 2 વડે ભાગવા પડે ને તો અહીંયા 2 એકા 2 અને અહીંયા 2 ગુણ્યા 12 એટલે 24 તો અહીંયા p વધશે સામે વધશે 12 તો p બરાબર 12 એ આપણો ઉકેલ થશે બરાબર। તો આવી જ રીતે જે કંઈ પણ સમીકરણ આપેલા હોય એમાં ચલને અલગ કરવા માટે આપણે શું કરશું તો કે બાકીની જે કંઈ કિંમત છે ચલ સિવાયની એને દૂર કરશું એ દૂર કરવા માટે જો સરવાળો આપેલો હોય તો બંને બાજુ બાદબાકીની સંખ્યા વડે કરશું બાદબાકી આપેલી હોય તો બંને બાજુ સરવાળો કરશું અથવા તો ઉમેરશું ગુણાકાર આપેલો હોય તો બંને બાજુ વડે ભાગશું અને ભાગાકાર આપેલો હોય તો બંને બાજુને ગુણશું। તો એમાં હવે સ્વાધ્યાય 4.2 ની શરૂઆત થાય છે એમાં પહેલા પ્રશ્નમાં શું કીધું છે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો। તો આજે આપણે પ્રથમ પગલું જે વાત કરી પ્રથમ ને બીજું પગલું બરોબર તો એવા જ આમાં પગલું આપણે કહેવાનું કે શું પગલું ભરશું પહેલું અને પછી ઉકેલ મેળવવાનો તો આ x - 1 બરાબર 0 આ પહેલો દાખલો છે તો એમાં પગલું 1 આપણે શું કરશું તો કે બંને બાજુ શું કરશું તો કે 1 ઉમેરશું કારણ કે આમાં 1 બાદ કરેલા છે તો બંને બાજુ 1 ઉમેરતા બંને બાજુ 1 ઉમેરી દઈ તો x - 1 + 1 થશે તો અહીંયા 0 + 1 બે બાજુ 1 1 ઉમેરા -1 + 1 એટલે તો 0 થઈ જવાનું તો x બરાબર 0 + 1 એટલે 1 આ આપણો ઉકેલ। આવી જ રીતે આ પગલું 2 સોરી બીજા દાખલા માટે પગલું 1 બરોબર તો આમાં શું કરશું બે બાજુ આપણે 1 ને બાદ કરશું બંને બાજુમાંથી 1 બાદ કરતા બાદ કેમ કરવાના તો કે અહીંયા આપણને સરવાળામાં આપેલા છે એટલે આ બે બાજુ બાદ કરવા પડે તો જ દૂર થશે તો x + 1 તો આપેલા જ છે એમાંથી 1 બાદ કરવી બે બાજુ તો અહીંયા 0 - 1 1 - 1 એટલે તો 0 થઈ જવાનું તો x બરાબર 0 - 1 એટલે -1 બરોબર। આગળ પગલું 1 બંને બાજુ 1 ઉમેરતા હવે આવડે ને તો x - 1 + 1 બરાબર 5 + 1 બે બાજુ 1 ઉમેરી દીધા અહીંયા માઇનસ હતા બાદબાકીમાં એટલે ઉમેરવા પડ્યા તો અહીંયા x 5 + 1 એટલે 6 આ -1 + 1 તો 0 થઈ જશે તો x બરાબર 6। આગળ પગલું 1 બંને બાજુમાંથી 6 બાદ કરતા કેમ તો કે ઉમેરેલા છે એટલે
તો x વત્તા 6 ઓછા 6 તો સામે 2 ઓછા 6 બે બાજુ આપણે 6 બાદ કરવા પડે આ વત્તા 6 ઓછા 6 એટલે તો 0 થઈ જશે તો x બરાબર 2 ઓછા 6 એટલે -4 આ આપણો ઉકેલ। આવી જ રીતે આપણે સમીકરણના ઉકેલ મેળવવાના છે। તો આ બાકીના 4 દાખલા પણ જોઈ લઈએ। પગલું 1 બંને બાજુ 4 ઉમેરતા तो y ओछा 4 वत्ता 4 तो सामे ओछा 7 वत्ता 4 बे बाजू 4 उमेरा आ बाजू -4 + 4 0 थई गयुं तो y बराबर ओछा 7 वत्ता 4 એટલે 3 વધશે પણ કેવા માઈનસ તો y બરાબર -3 ઋણ 3 y ઓછા 4 બરાબર 4 તો પગલું 1 બંને બાજુ 4 ઉમેરતા आ बाजू बाद बाकी हो तो आपणे उमेरवा ज पड़े तो y ओछा 4 वत्ता 4 बराबर 4 वत्ता 4 आ 0 थई जशे तो y बराबर 8 ये आपेल समीकरणनो उकेल। अहींया पगलू 1 y वत्ता 4 बराबर 4 आ वत्ता 4 है तो 4 शुं करशुं आपणे बंने बाजुमांथी बाद करशुं बंने बाजुमांथी 4 बाद करता तो y वत्ता 4 ओछा 4 बराबर 4 ओछा 4 4 ओछा 4 એટલે 0 तो y बराबर અહીંયા પણ 4 ઓછા 4 એટલે 0 तो y बराबर 0 આપેલ સમીકરણનો ઉકેલ થશે। છેલ્લું એના માટે પગલું 1 બંને બાજુમાંથી 4 બાદ કરતા केम तो के 4 उमेरेला छे एटले वत्तामां है 4 सरवाळामां तो बाद करवा पड़े तो y वत्ता 4 ओछा 4 बराबर -4 अने हजू -4 आवशे आ -4 तो हता ज ते पण हजू आपणे बीजा 4 बाद करवा पड़े એટલે -4 बीजा आवशे तो अहींया y वत्ता 4 ओछा 4 એટલે 0 थई जशे એટલે y अने ओछा 4 એટલે -8 तो y बराबर -8 ये आपेल समीकरणनो उकेल मळे छे बरोबर। तो 4.2 नो जे पहेलो प्रश्न छे एमां बधाय केवा हता तो के बादबाकी ने सरवाळा वाळा हता तो आपणे समीकरणनी बंने बाजू शुं कर्युं 4 उमेरा 4 बाद कर्या 1 उमेरा 1 बाद कर्या बरोबर। तो આવી રીતે સરવાળા બાદબાકી સિવાય જો ગુણાકાર ભાગાકારમાં આપેલા હોય તો શું કરવું પડે એ પણ આપણે અહીં આગળ જોયું હતું। तो ए ज प्रमाणे आपणो बीजो प्रश्न छे चलने अलग करवा माटेनुं प्रथम पगलुं कहो अने पछी उकेल शोधो। तो ई बधा जे प्रश्नो छे ए आपणे गुणाकार भागाकाરમાં आपेला छे तो ए आपणे जोई लईए। स्वाध्याय 4.2 नो प्रश्न नंबर 2 स्वाध्याय 4.2 एनो बीजो प्रश्न एमां पहेलुं शुं आप्युं छे आपणने 3l बराबर 42 3l बराबर 42 तो आमां शुं करवानुं पहेलुं पगलुं शुं करशुं तो के बंने बाजू 3 वडे भागशुं कारण के अहींया गुणाकारमां आपेला छे तो पगलुं 1 बंने बाजू 3 वडे भागता तो 3l छेदमां 3 बराबर 42 ना छेदमां 3 आ 3 एका 3 दूर थशे आ 3 14 तरी 42 बराबर। तो l बराबर 14 आपणो उकेल थशे। एवुं ज आगळ बीजू शू कीधुं छे बी ना छेदमां 2 बराबर 6 बी ना छेदमां 2 बराबर 6 तो अहींया भागाकारमां छे तो आपणे शुं करशुं गुणाकार पगलुं 1 बंने बाजू 2 वडे गुणता तो बी ना छेदमां 2 गुणिया 2 बराबर 6 गुणिया 2 आ 2 एका 2 दूर थशे तो बी बराबर 6 दू 12
આગળ ત્રીજું p ના છેદમાં 7 બરાબર 4, p ના છેદમાં 7 બરાબર 4. તો સિમ્પલ આમાં શું કરશું? પગલું 1, બંને બાજુ 7 વડે ગુણતા, ભાગાકારમાં હોય તો ગુણવાના અને ગુણાકારમાં હોય તો ભાગવાના. તો p ના છેદમાં 7 ગુણ્યા 7 બરાબર 4 ગુણ્યા 7. આ 7 એકા 7 દૂર થશે, 5 ગુણ્યા 1 એટલે p ગુણ્યા 1 એટલે p, અને 4 સત્તુ 28. તો આ આપણો ઉકેલ. બરાબર. એના પછી આગળ જુઓ તો હવે તમને આવડે એવા છે ઘણા બધા આપણે દાખલા જોયા. તો ચોથો 4x બરાબર 25. તો શું કરશું? એમાં બંને બાજુ 4 વડે ભાગતા. પછી પાંચમો 8y બરાબર 36. તો 8y ગુણાકારમાં છે ચલ સાથે, y સાથે, તો બંને બાજુ 8 વડે ભાગતા. એના પછી છેદના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 4. એ આપણે જોઈ લઈએ. ઓલા બે તમે જાતે ગણી નાખજો. કેટલામો છે? 1 2 3 4 5 અને છઠ્ઠો 3 ના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 4. તો છેદના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 4. તો આમાં કંઈ છે નહીં, ખાલી સામે આપણને અપૂર્ણાંક સંખ્યા આપેલી છે એટલું જ. તો બંને બાજુ આપણે 3 વડે ગુણશું. પગલું તમે લખી નાખજો. તો છેદના છેદમાં 3 ગુણ્યા 3 બરાબર 5 ના છેદમાં 4 ગુણ્યા 3. બે બાજુ 3 વડે ગુણી દીધા. આ 3 એકા 3 દૂર થશે. તો z બરાબર અંશ સાથે ગુણાકાર થશે. 5 તરી 15 છેદમાં 4. આ આપણો ઉકેલ. પગલું લખી નાખજો. એના પછી 7મો પ્રશ્ન. એમાં પણ આ જ રીતે છે. સિમ્પલ ગુણાકાર કરવાનો છે બે બાજુ. કેટલા વડે? 5 વડે, કારણ કે 5 વડે ભાગાકાર આપેલો છે. અને છેલ્લું 20t બરાબર -10. 20t બરાબર -10. તો આમાં માઇનસ સંખ્યા આપી, બાકી કરવાનું કંઈ નથી. સમીકરણની બંને બાજુ 20 વડે ભાગી દેવાના. પગલું લખી અને પછી આ ભાગાકાર કરી નાખવાનો. તો અહીંયા 20 20 એકા 20 દૂર થશે. અહીંયા મીંડું મીંડું જશે એટલે t બરાબર વધશે -1/2. બરાબર. વ્યવસ્થિત આજે બાકી અમુક દાખલાઓ રાખ્યા આપણે, તમારી જાતે ગણવાના, કારણ કે બધા દાખલા સાવ સિમ્પલ છે અને તમને આવડે એવા છે. આપણે ઘણા બધા એવા દાખલાઓ જોઈ લીધા. તો અહીંયા 4.2 નો પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 અને 4 જે છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.